સ્માર્ટ સિટી અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે। નહેરુ નગરથી ધરણીધર જતા રસ્તા પર ભૂવો પડ્યો હતો। રસ્તાની વચ્ચે જ ભૂવો પડતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। 2 દિવસ પહેલા પડેલા ભૂવાને એએમસીએ કોર્ડન કરી સંતોષ માન્યો। ભૂવાથી થોડાક અંતરે ગટર લાઇનનું પણ કામ હાથ ધરવામાં આવ્યું છે। તો એક તરફ ભૂવો અને બીજી તરફ ગટરના ખોદકામથી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે। તો અણઘડ કામગીરીના કારણે શહેરીજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આ નહેરુનગર 4 રસ્તા પર ભૂવો પડ્યો છે। આવા જવામાં રાહતદારીઓને તકલીફ પડે છે। સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આ ભૂવો જેમ ઝડપી બને એમ કામ થાય એવું અમે ઈચ્છીએ છીએ। પણ આમ કઈ રીતે નીકળવામાં એટલે કઈ રીતે તકલીફ પડે? તકલીફ એ કે ટ્રાફિક વધારે છે। આ રિક્ષાવાળાને આવવા જવામાં તકલીફ પડે છે, બસ બીજું કંઈ નહીં। બીજું પણ એક કામ ચાલુ છે? હા, આગળ પણ થોડું કામ ચાલે છે આ કોર્નર ઉપર, એ જ, બસ બીજું કંઈ જ નથી। હવામાન વિભાગ દ્વારા શહેર સહિત રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે કેટલાક દિવસથી વરસાદી માહોલ પણ છે। આ વરસાદી માહોલ વચ્ચે અમદાવાદ શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો પણ જે છે તે યથાવત જોવા મળ્યો છે। જે પ્રકારના આ દ્રશ્યો છે, નહેરુનગર 4 રસ્તા પાસે આ ધરણીધર તરફ જતા રસ્તા ઉપર ભૂવો પડ્યો છે, જેને કોર્પોરેશન દ્વારા જે કોર્ડન કરી દેવામાં આવ્યો છે। પણ જે પ્રકારે આ ભૂવો પડ્યો છે, રસ્તા વચ્ચોવચ ભૂવો પડતા અડધો રસ્તો જે છે તે રોકાઈ ચૂક્યો છે। સાથે જ આ ભૂવો કોર્ડન કરવાને લઈને પણ અહીંયા વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી છે। અને જોઈ શકાય છે કે આ જે જગ્યા ઉપર ભૂવો પડ્યો છે તે જગ્યા ઉપર અગાઉ પણ પહેલાં કામ થઈ ચૂક્યું છે, જ્યાં થીગડું મારવામાં આવ્યું છે। એટલે કે ક્યાંક અયોગ્ય કામગીરીના કારણે અહીંયા ફરી એકવાર આ ભૂવો પડ્યા હોવાની પણ ચર્ચા જે છે તે લોકોમાં ચાલી રહી છે। અને તેની સાથે સાથે આ ભૂવો પડ્યો છે તેના કેટલાક દૂર જ કોર્પોરેશન દ્વારા જે ગટર લાઇન જે છે તેની પાસે એક કામ પણ હાથ ધરવામાં આવ્યું છે, જેના કારણે પણ ત્યાં રસ્તો રોકાઈ ચૂક્યો છે। આ બે બાબત છે કે જેના કારણે આ નહેરુનગરથી ધરણીધર તરફ જતા લોકોને સમસ્યા પડી રહી છે। અને માટે સીધી રીતે અહીંયા સ્થાનિકોની વાહન ચાલકોની માંગ છે કે આ કામગીરી યોગ્ય અને ઝડપી થાય, જેથી કરીને લોકોને પડતી હાલાકી જે છે તે દૂર કરી શકાય। સાથે જ જે પ્રકારે આ એક જગ્યા પર ભૂવો પડ્યો છે, આની સાથે સાથે અમદાવાદ શહેરમાં જ્યારે વરસાદ પડ્યો ત્યારે ક્યાંક રસ્તો બેસવો, ભૂવા પડવાની પણ સમસ્યા જોવા મળી છે। એટલે કે શહેરમાં જે કામ થવું જોઈએ તે યોગ્ય કામ નથી થતું, અને માટે વરસાદ પડે, ભૂવો પડે, રસ્તો બેસે, આ સમસ્યા સામે આવી રહી છે, જેના ઉપર અધિકારીઓએ સીધી રીતે ધ્યાન આપવાની જરૂર લાગી રહી છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।